ડીસા વિસ્ફોટ કાંડ બાદ મૃતકોના પરિવારમાં રોષ છે। જિગ્નેશ મેવાણીએ પરિવારને મળી સાંત્વના પાઠવી। દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડે ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓ પરિજનો સાથે ધરણા પર બેઠા। મૃતદેહો નહીં મળે ત્યાં સુધી વિરોધ કરીશું। અમે પીડિત પરિવારના પડખે છે। અધિકારીઓને પણ તપાસ થવી જોઈએ। તો જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો અને 20થી વધારે લોકોના મૃત્યુ થયા, એ તમામ લોકોની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। હદ તો એ છે કે આ માતા જે મારી પાછળ બેઠી છે એને પોતાની દીકરી અને દીકરા જેમણે ગુમાવ્યા એનું મોં જોવા નથી મળ્યું, અને મધ્યપ્રદેશ પોલીસ પ્રશાસનના માણસો આવીને ડેડ બોડી લઈને નીકળી ગયા। એટલે સ્વજન હું ગુમાવું અને તમે બોડી લઈને જતા રહો, આ ક્યાંનો ન્યાય છે? ફેક્ટરી કે જે બંધ થઈ ગઈ બ્લાસ્ટમાં, એ બ્લાસ્ટ થવાના કારણે 13 માણસો મર્યા હતા। એ ફેક્ટરીના જ મુકરદમ અહીંયા એ બધા લોકોને લઈને આવ્યા। 2 દિવસમાં ધડાકો થાય અને આવી રીતે 21 નિર્દોષ છે એ મરી જાય, અને એ 21 નિર્દોષની જાન ગુમાવ્યા પછી જે એસઆઈટીની રચના થાય, આ એસઆઈટીમાં તો પેલું બિલાડીને દૂધ ભરાવા જેવું કામ થયું કે જે લોકોની જવાબદારી હતી કે અહીંયા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય, આ રીતે સીલ મારવો જોઈએ। જેને સીલ નથી માર્યો, જેને મંજૂરી ન આપી હોય છતાં આ પ્રકારનું ઉત્પાદન જેના પોતાના ક્ષેત્રમાં થતું હોય એ જ લોકો તપાસ કરે। આ તપાસમાં કોઈ રીતે ન્યાય મળે જ નહીં। કોઈ રીતે મેરા બેટા બોલતા था, पोता पोती था मेरा पोता पोती था, पर मगर पूछे मेरे बेटे की मुंडा नहीं दिखा है। मेरे प्रशासन ने आपको आपके बेटे को मुंह नहीं दिखाई दिया? मुंह नहीं दिखा है, पहले ही पूछा था साहब क्या करूं, कौन है मेरा जिंदगी। क्या बोल रहे हैं यहाँ पे आपको? कुछ भी नहीं बोल रहा कि हाँ तुम्हारा बच्चे यहीं पे ही है, यहाँ पे ही है। डट रहे और यहाँ पे सुलाया तुम्हारे बच्चे देख लो, चल के दूसरे की बॉडी बता, मेरा बच्चे पहले बॉडी पहुंचा दी। कितने दिन पहले यहाँ आए थे? अभी आज सुबह से चले आ रही, मैं भी सुबह से 11 बजे आके पहुंची था। ये आपकी पोती वो थी यहाँ पे मजदूरी के लिए कब आई थी? मजदूर के अम्मा के रोज के पहले आयल था। 2 दिन पहले आए। 2 दिन तीसरे दिन में सुनीली बढ़ाकर फुट गया इधर पर। यह तो ध्यान रखना चाहिए कि जहाँ गरीब लोग इनकी सहायता तो करे कम से कम। आजकल के नहीं पैसे के लालची लोग रहते हैं, बड़े बड़े लोग कोई काम करे। ગરીબ લોકો જે અહીંયા રોજી રોજ એમને પેટ રળવા માટે અહીંયા આવ્યા હતા, ત્યારે એવું ચોખ્ખું કહી હતા કે જેવા લોકો પરમ દિવસે એ લોકો અહીંયા આવ્યા, એકાદ દિવસ પહેલા ને બીજા દિવસે ધડાકો થયો, એવું ચોખ્ખું કહેવાય કે વહીવટી તંત્ર બેદરકારીના કારણે થયું। અને સાથે આવું કઈક જગ્યા અંધારામાં રંધણું એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા આ ફેક્ટરી કેટલા સમયથી ગેરકાયદેસર ચાલતી હતી, અને કાયદેસર ચાલતી હોય તો વહીવટી તંત્રે કઈ ખબર રાખી? એમાં ભલે જ તો આરોગ્ય હોય અથવા તો પોલીસ વિભાગ હોય ને રેવન્યુ કલેક્ટરે એનઓસી કહીને કહેવાથી આપી, અથવા તો આ એનઓસી આલ્યા વગર કેટલા સમયથી આવું ચાલતું હતું, એ ખરેખર જોવાલાયક વિચારવા જેવું છે।